રાધે કૃષ્ણ મિત્રો, આપણી ચેનલ પ્રસાદનામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી એટલે કે પુત્રદા એકાદશી. પુત્રદા એકાદશી ક્યારે મનાવવાની રહેશે, એ એકાદશીનું શુભ મુહૂર્ત શું છે, પારણા ક્યારે કરવા અને એકાદશીનું મહત્વ શું છે. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષા મંગલાય તનો હરિ. હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ પુત્રદા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાની સાથે વ્રત રાખવાનો પણ નિયમ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી સંતાન પ્રાપ્તિના યોગ બને છે. આ એકાદશીને પવિત્ર એકાદશી અથવા પવિત્રોપન્ના એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ પુત્રદા એકાદશી તિથિ 2 દિવસ હોવાથી પુત્રદા એકાદશીનું વ્રત કરવું કયા દિવસે શુભ રહેશે તે અંગે મૂંઝવણ છે. તો આવો જાણીએ મિત્રો. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જો આપ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો, એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિનો આરંભ 4 ઓગસ્ટ 2025ના રોજ સવારે 11:41 થશે અને 5 ઓગસ્ટ 2025ના રોજ બપોરે 1:12 આ તિથિનું સમાપન થશે. શ્રાવણ પુત્રદા એકાદશી તારીખ 5 ઓગસ્ટ 2025ના રોજ આ વ્રત રાખવાનું રહેશે. પુત્રદા એકાદશીના શુભ મુહૂર્ત જોઈ લઈએ. ઊંચાનું બ્રહ્મ મુહૂર્ત સવારે 4:20 થી લઈ 5:02 સુધીનું રહેશે. રવિ યોગ સવારે 5:45 થી લઈ બપોરે 11:23 સુધી રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 12 વાગ્યાથી લઈને 12:54 સુધીનું રહેશે. સાંજના સમયે પૂજાનું મુહૂર્ત સાંજે 7:09 થી લઈ સાંજે 7:30 સુધીનું રહેશે. પુત્રદા એકાદશીના પારણાનો સમય તો કે 6 ઓગસ્ટ સવારે 5:45 થી સવારે 8:26 સુધી આ વ્રતના પારણા કરી શકાય છે. પારણાના દિવસે બારસ સમાપ્ત થવાનો સમય બપોરે 2:08 પર છે. મિત્રો, આ વર્ષે પુત્રદા એકાદશી પર ઘણા શુભ યોગ બની રહ્યા છે. આ દિવસે જ્યેષ્ઠ નક્ષત્રના સંયોગથી રવિ યોગનો સંયોગ પણ બની રહ્યો છે. શ્રાવણ પુત્રદા એકાદશી વ્રતની પૂજા વિધિ જાણી લઈએ મિત્રો. તો કે શ્રાવણ પુત્રદા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, તમામ નિત્યકામ પૂર્ણ કરી સ્નાન કરવી અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા. આ પછી ભગવાન વિષ્ણુની સામે જવું અને તમારા હાથમાં પીળું ફૂલ લેવું અને વ્રતની પ્રતિજ્ઞા લેવી અને પછી શ્રી હરિને અર્પણ કરવું. આ પછી પૂજા શરૂ કરવી. શ્રી વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રને લાકડાના પાટલા પર પીળું કપડું ફેલાવીને સ્થાપિત કરવું. આ પછી ગંગાજળ, પંચામૃત વગેરેથી સ્નાન કરવું. આ પછી પીળા ચંદન, ફૂલ, માળા વગેરે અર્પિત કરવા. ભોગ સાથે તુલસીદળ અર્પણ કરવું. આ પછી પુત્રદા એકાદશી વ્રતકથા, શ્રી વિષ્ણુ મંત્ર, વિષ્ણુ ચાલીસાનું પાઠ કરવું અને અંતે ભગવાન વિષ્ણુની આરતી કરવી. મિત્રો, ભગવાનની પંજરીનો પ્રસાદ પુત્રદા એકાદશી પર પંજરી ચડાવવાની ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે ભગવાન શ્રી હરિને પંજરીનો પ્રસાદ ખૂબ જ પ્રિય છે. આ દિવસે વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને પંજરીમાંથી અન્નકૂટ ધરાવવાથી ઘરની સુખ શાંતિ વધે છે. ખાસ કરીને પારિવારિક મતભેદનો અંત આવે છે અને વ્યક્તિને ઘરની સમસ્યામાંથી રાહત મળે છે. ભગવાન વિષ્ણુને ફળ અર્પણ કરવું પણ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. ફળોને શુભ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.
ભગવાનને ફળ અર્પણ કરવાથી જીવનમાં સારી તકો અને સફળતા મળે છે. આ પછી આખો દિવસ ફળો પર ઉપવાસ કરવો, પછી પારણાના શુભ મુહૂર્તમાં પૂજા વગેરે કરીને ઉપવાસ તોડવો. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. વળી અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, જેમાં શિવજીની પૂજા અર્ચનાનું પણ વિશેષ મહત્વ છે. આ સંયોગમાં શ્રાવણની પુત્રદા એકાદશી પર ભગવાન શિવ અને વિષ્ણુ બંનેના આશીર્વાદ મેળવવાની તક મળે છે. પુત્રદા એકાદશીના દિવસે પરિણીત યુગલોએ સંપૂર્ણ અને વિધિવત રીતે પૂજા અર્ચના અને ઉપવાસ કરવો જોઈએ, જેથી સંતાન પ્રાપ્તિનું વરદાન મળે છે. આ સાથે ભગવાન વિષ્ણુ અને શિવ તેમના ભક્તોને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પણ આપે છે. એટલું જ નહીં, એકાદશીનું વ્રત રાખનાર વ્યક્તિના દુઃખ અને પાપોનો નાશ થાય છે. પુત્રદા એકાદશીનું ખૂબ જ મહત્વ છે. આ એકાદશીનું નામ જ દર્શાવે છે કે પુત્રદા એકાદશી તમારા બાળકના સુખ અને સમૃદ્ધિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વ્રત રાખવાથી નિસંતાન લોકોને સંતાનની પ્રાપ્તિ થાય છે. આ સાથે પુત્રદા એકાદશીનું વ્રત રાખવાથી તમને કૌટુંબિક સુખ અને સંપત્તિ પણ મળે છે. પુત્રદા એકાદશીના દિવસે વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે. રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ. જાગરણ કરનારને એ ફળ મળે છે કે જે ફળ હજારો વર્ષની તપસ્યા કરવાથી પણ નથી મળતું. આ બધા પાપોને હરનારી ઉત્તમ તિથિ છે. ચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોકમાં એના કરતાં મોટી કોઈ તિથિ નથી. બધી જ કામનાઓ અને તિથિઓના દાતા ભગવાન નારાયણ આ તિથિના અધિષ્ઠાતા છે. પૂર્વકાળની વાત છે. ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુ નામ રાજ્ય કરતા હતા. એમની રાણીનું નામ ચંપા હતું. રાજનને ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઈ. આથી પતિ પત્ની હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા. રાજાના પિતૃઓ એમના આપેલ જળને એકી શ્વાસથી ગરમ કરીને પીતા. રાજા પછી એવું કોઈ નથી દેખાતું જે અમારું તર્પણ કરે. આ વિચારીને પિતૃઓ શોકમાં રહેતા. એક દિવસ રાજા ઘોડા પર સવાર થઈ ભૂર જંગલમાં ચાલ્યા ગયા. પુરોહિત વગેરે કોઈને આ વાતની ખબર ન હતી. મૃગ અને પક્ષીવાળા એ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા. માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો ક્યાંક ઘુવડનો. જ્યાં ત્યાં રીંછો અને મૃગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા હતા. આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા. એવામાં બપોર થઈ ગઈ. રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી. રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા. પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા. સૌભાગ્યશાળી નરેશે એ આશ્રમ તરફ જોયું. એ સમયે શુભની સૂચના આપનારા શુકનો થવા લાગ્યા. રાજાનું જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યું. ઉત્તમ ફળની એ ખબર આપી રહ્યા હતા. સરોવર તટ પર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા. એમને જોઈને રાજાને ઘણો હર્ષ થયો. તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે આવી ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્યા. એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત પ્રણામ કર્યા ત્યારે મુનિઓ બોલ્યા, રાજન, અમે તમારા પર પ્રસન્ન છીએ. રાજા બોલ્યા, આપ કોણ છો? આપના નામો શું છે અને આપ શા માટે અહીં એકત્રિત થયા છો? કૃપા કરીને આ બધું મને કહો. મુનિઓ બોલ્યા, રાજન, અમે લોકો વિશ્વદેવ છીએ. અહીં સ્નાન માટે આવ્યા છીએ. આજે જ પુત્રદા નામની એકાદશી છે. વ્રત કરનાર મનુષ્યને
એ પુત્ર આપે છે. રાજાએ કહ્યું, વિશ્વદેવગણ, જો આપ પ્રસન્ન હો તો મને પુત્ર આપો. મુનિ બોલ્યા, રાજન, આજના જ દિવસે પુત્રદા નામની એકાદશી છે. એનું વ્રત ઘણું જ વિખ્યાત છે. તમે આજે આ ઉત્તમ વ્રત કરો. મહારાજ, ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્યાં જરૂર પુત્રની પ્રાપ્તિ થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ એ ઉત્તમ વ્રત કર્યું. મહર્ષિઓના ઉપદેશાનુસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. પછી બારસના દિવસે પારણા કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવીને રાજા પોતાના ઘેર આવ્યા. ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો. પ્રસવનો સમય આપતા રાજાને ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ. એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા. એ પ્રજા પાલક બન્યો. પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ. મેં લોકોના હિત ખાતર એનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે. જે મનુષ્ય એકાગ્ર ચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્તિ કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આ મહાત્મયને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું ફળ મળે છે. મિત્રો, આશા રાખું છું કે આપને આ વિડીયો અવશ્ય પસંદ આવ્યો હશે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશન વિશ્વધારમ ગગન સદશમ મેઘવર્ણા શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરમ સર્વલોકૈકનાથમ. મિત્રો, મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.